સૌને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા 12મા ગુજરાતી બ્લોગમાં. આજે છે શનિવાર, તો મમ્મીએ હનુમાન ચાલીસા ચાલુ કરી દીધી છે અને આ પોપટે નકરું ચી 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 કરે છે ક્યારના. ક્યાં નથી રહેતા, હનુમાન ચાલીસા નથી સાંભળવા દેતા. તો હવે હું ચાલુ પી લઉં ને અમારે શું કહેવાય, આજે મોર્નિંગની શિફ્ટ છે મારી. સૌથી શાંત માણસ હોય ને આ પેલું પોપટ છે ને, સૌથી ખલબલી મચાવાળું છે ને એના પાછળ જે આ પીળું જે બેઠું ને એ છે, ને આ જે ઉપર જે લટકેલું છે એ શાંત પોપટ જ છે. આ બધા કરતાં સૌથી મોટી એની આંખ જ છે. અને એક આ ભાઈ, આ ખાવામાં એક્સપર્ટ છે, હોશિયાર છે વધારે પડતા. કાલે મેં સરને કીધું, મેં કીધું તમે શું કહેવાય સવારની મારી શિફ્ટ કરી નાખો એમ. પછી સાંજે યાદ આવે, મેં કીધું કાલે તો 13 તારીખ છે ને મારે શું કહેવાય બ્લડ ડોનેટ કરવા જવાનું છે. તો પછી મેં કીધું કાંઈ નહીં, આપણે હું બપોર પછી કરી આવીશ. તો હવે અત્યારે સવારના પોરમાં હું ડીમાર્ટ જઈ આવું અને પછી બપોર પછી જાઉં રક્તદાન કરવા કિરણ હોસ્પિટલમાં. તો હું ડીમાર્ટ આવી ગયો છું. ડીમાર્ટની કોટી મેં પહેરી લીધી છે અને ડીમાર્ટમાં શું કે કેશિયર પેકરની જરૂર છે, તો જેને પણ કામની જરૂર હોય એ ડીમાર્ટમાં આવીને ઇન્ટરવ્યૂ આપજો. અને પહેલી વાત કે ડોક્યુમેન્ટ બધા તમારા શું કહેવાય એકદમ ક્લિયર હોવા પડે, આમ તેમ ન હોવું પડે, નકર તમને શું કહેવાય નહીં લે ડીમાર્ટવાળા. એટલે જેને જોબની જરૂર હોય એ ડીમાર્ટમાં જરૂરથી આવજો. સારું, હાલો આપણે મળીએ 1 વાગે. તો 1 વાગી ગયો છે ને હું શું કહેવાય છૂટી ગયો છું ને હવે ઘરે જઈને જમીન પછી કંઈક વિચારશું શું કરવું છે. હા કાને આજે તો બ્લડ દેવા જવાનું છે, એટલે રક્તદાન કરવા જવાનું છે મારે આજે કિરણ હોસ્પિટલમાં. તો અહીંયા દ્વારકાધીશ સોસાયટી પાસે રસ્તો બનવાનો ચાલુ થઈ ગયો છે, થોડાક ટાઈમમાં રસ્તો બની જાય. તો આ ડીમાર્ટની કોટી શું કહેવાય ધોવા નાખવી પડશે, બહુ શું કે ગંધારી થઈ ગઈ છે ને ગોબરી થઈ ગઈ છે. મમ્મી ધોઈ નાખે તો એકદમ સ્વચ્છ થઈ જાય ને. આજે શું બનાવ્યું હશે મમ્મીએ જમવામાં? કાંઈ નહીં, હવે પૂછી લઉં ઘરે જઈને શું બનાવ્યું છે. બાકી એમ તો ભૂખ લાગી છે એટલે ગમે હશે, આપણે તો હું તો જમી જ લઉં છું. મને કોઈ નાટક નથી કામ ને તેમ. મને મળેલી સૂચના મુજબ આજે ફ્લાવર બટેકાનું શાક ને રોટલી દાળ ભાત છે. અને અહીંયા ઓલું પૂરાઈ ગયું છે, લેતો દેખાડ જોજો. આને પૂરી દીધેલું છે, બહુ અવાજ કરતું હતું ને, બહુ અવાજ કરતું હતું. આમાં પૂરી દીધું, માળું ચાતથી શું કહેવાય ખોતરે છે, બહાર નીકળવાનો પ્રયાસ પૂરેપૂરો કરે છે, નીકળી નહીં કે બહુ આની ચાર્જ બહુ શું કે બહુ ચાર્જ મારે આવડું ને એ થાય એ પહેલાં મારી શું કે સાઈસ આવી ગઈ છે, તો હું જમી લઉં. તો 3:15 વાગી ગયા છે. મમ્મીએ મારા હાટું, પપ્પા હાટું ને પોતાના હાટું ચા બનાવી લીધી છે. ચા એકદમ મસ્ત છે, કડક છે. આજે મારે રક્તદાન કરવા નથી જવાનું, પણ બીજે ક્યાંક બહાર જવાનું છે, તો આગળ તમે બ્લોગ જોતા રહેજો. તો અમે અત્યારે આવી છીએ સાકરી સ્વામિનારાયણ મંદિરે. મેં કીધું અત્યારે મારે સવારે ડિમાન્ડ જયો તો અત્યારે જઈ આવી, પછી કાંઈ ટાઈમ મળશે નહીં, કોલેજ ચાલુ થાય ત્યારે. આપણને જેમ ભૂખ લાગે એમ આ ગાડીની ભૂખ તો લાગે જ ને, એટલે 1.5-2 મહિનાથી ગાડી ભૂખી હતી, એને તે ખવડાવી દીધું. તમને ભરોસો તો નહીં આવતો હોય, પણ આ ગાડી તો હું જ ચલાવું છું, કેમ કે મને ગાડી ચલાવવાનો બહુ ભડભડિયો હતો, એટલે પપ્પાએ મને કીધું કે તું ગાડી ચલાય એમ. અમે સાકરી આવી ગયા છીએ અને સ્વામિનારાયણ મંદિરે. તો આ બધું રિનોવેશન કરેલું છે, ગાર્ડન ને એવું બધું વચ્ચે તોડી નાખ્યું તમે જ્યારે આવ્યા હતા ત્યારે. હવે અત્યારે તો ઘણું બધું બનાવી નાખ્યું છે. હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ અને સ્વામિનારાયણ ભગવાન ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરી લીધા. આજે એટલી બધી ગળદી નથી, શનિવાર છે એટલે. તો હવે અહીંયા આ બધું ડેવલપ બધું થાય છે. અહીંયા ફુવારા અને ખૂણે ખૂણે ફુવારા છે. અમે શું કે હજી 2-3-2.5 મહિના પહેલાં જ આવ્યા હતા, ત્યારે આ બધું નહોતું બન્યું. ફુવારા ને એવું બધું છંટાતું હતું, પાણી ને એવું બધું. મંદિરે દર્શન કરવા ગયા હોય પછી અમારા 11 નંબરની બસથી ઓટોમેટિક પ્રેમવતી આગળ વધી જાય, એટલે કે હાલવા લાગે પ્રેમવતીની તરફ. એટલે પછી અમે ગમે એટલું રોકે ને તો 11 નંબરની બસ રૂકે જ નહીં. તો પછી હવે આવી ગયા છે પ્રેમવતીએ, નાસ્તો બાસ્તો કરશું, ઘડીકવાર બેસું ને પછી ઘરે વયા જાઉં. આજે કામ હશે, મમ્મીને કામ કરાવવું પડશે મારે. પપ્પા કાલનું કહેતા હતા કે કાલે સાકરી જવું, પણ મેં કીધું કાલે હજી ડીમાર્ટમાં સવારે મને શિફ્ટ મળે ન મળે, એટલે મેં કીધું આજે જ જઈ આવીએ. એટલે હવે કાલે પછી
કાલે કંઈક બીજું કામ કરશું. એવું થોડું છે કે કાલે કાંઈ કામ ન થાય. મમ્મી પપ્પાને બેન નાસ્તાનો ઓર્ડર દેવા ગયા છે. હું તો અહીંયા આરામથી બેઠો છું. જે લાવી મેં ખાલી કીધું કે તમારે જે લાવો એ લેતા આવજો, બાકી આપણે ગમે નાસ્તો કરી લેવી. નાસ્તો આવી ગયો છે. પફ અને દાબેલી લાવ્યા છે. મમ્મી બીજું શું ઓર્ડર કર્યો? શું કર્યું? ઘણું બધું ઓર્ડર કરેલું છે. મારા ચશ્મા ઓર્ડર કરેલા છે. એ કાલે આવશે. હવે કાલે પરમ દિવસે હું રાહ જોઉં છું હવે કે મારો શોખ પૂરો થાય. શોખ ખાतिर નથી, મારા ખાतिर શું કહેવાય થોડીક નડે છે એટલે પહેરવાના છે. બેન ઘરેથી મેગી બનાવીને લાવી છે. હારે હારે એનો મસાલો છે, પછી હારે મોહનલાલ પણ છે જે મમ્મીએ બનાવ્યો છે. મોહનથાળ શું કહેવાય મસ્ત મોહનથાળ બહાર જેવો જ છે. બહાર બનાવે ને એના જેવો જ છે. કાલે પહેલાં બન્યો હતો. જો આ દેખાડું જુઓ તમને. કંઈ નહીં, જેને શું કહેવાય ઓર્ડર આપો એ મારા મમ્મીને ઓર્ડર આપી દેજો. 600 રૂપિયા કિલો બનાવી આપવામાં આવશે. 600 નહીં, 800 રૂપિયા બસ. ઘી મોંઘું થઈ ગયું છે ને, 615 રૂપિયા કિલો છે ઘી અત્યારે. એટલે તો અરે સાચું એવું જ છે યાર, એવું જ છે. હા તો જેને ઓર્ડર આપો એ ફટાફટ ઓર્ડર આપી દેજો. હું મમ્મી હું કહેતા હતા તમે ફરીથી કહો તો? ના 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 કયો 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 કયો. આટલું બધું ખાવાનું છે. શું કહેવાય હજી પપ્પાને શું કહેવાય લેવા ગયા છે. જો લઈને આવી ગયા છે પપ્પા. લાઈનમાં ઊભા હતા. નકર કહેતા હતી કે ત્યાં સુધીમાં આ બધું ખૂટી ગયું હોત. પિઝા બ્રેડ અને સેન્ડવિચ આવી ગઈ છે ફરીથી. હવે બેન કંઈક લઈને આવે છે. હવે મને 2 કેન્ડી બહુ વધારે ભાવે. 2 નહીં 3. ભીત થાય ભાઈ. હાલ છે ભાઈ. 100 રૂપિયા થયા. હાલ હાલ ભાઈ ઈ જ છે ભાઈ માવા મળે. હા તો શું કે મારી ફેવરિટ આપણે આ રાસબરી ને એક મેંગો ડોલી છે. માવા મલાઈ કેન્ડી હતી ને માવા મલાઈ ગુલ્ફી હતી. હાલ છે ભાઈ. 100 રૂપિયા થયા. હા તો હું વિડીયો ઉતારવાનું ભૂલી ગયો. મેં આટલી બધી ખાઈ લીધી છે. હવે ટપકે છે. મજા આવે. ભગવાનની સંધ્યા આરતી કરીને અમે અહીંયા શું કહેવાય બેઠા છીએ. એકદમ શાંત વાતાવરણ છે ને મજા. હવે દિન ઢળી ગયો છે. હવે અમે નીકળવાની તૈયારીમાં છીએ ઘર માટે. પછી હજી જમવાનું બાકી છે. જમીન પછી અમે ઘરે પહોંચશું. અહીંયા તમને ભગવાનના દર્શન કરવાની મજા આવશે. હારે હારે આ ગાર્ડન છે ત્યાં ફોટા પડાવવાની પણ મજા આવશે. હજી તો ગાર્ડન સરખું ડેવલપ થયું નથી. હજી તો ધીમે ધીમે બધું કરે છે. પણ જ્યારે થઈ જશે ત્યારે અતિ ખૂબસૂરત લાગશે. બહુ સારું લાગશે ગાર્ડન. તો અમે ભજન સાંભળતા હવે ઘરે જઈએ છીએ. અંધારું થઈ ગયું છે. સાકરીથી થોડુંક એવું આગળ સેવણી ગામ છે. ત્યાં શું કહેવાય ફેમસ હોટલ છે. બધા કાજુનું શાક અને દાલ ખીચડો ખાવા આવે છે ભાઈ. તો અમે એ રેસ્ટોરન્ટમાં આવ્યા છીએ ખાવા હાટું. હવે ઓર્ડર કરી દીધો છે. હા નહીં, ગયા શુક્રવારે અમે હું મારા દોસ્તારો નાસ્તો કરવા ગયા હતા ત્યારે અમે સાંજે ચીઝ અંગૂરી ખાધી હતી. એ શાક ખાધું હતું. હું શાક હતું, મસ્ત શાક હતું. આટલા ચીઝના બટકા હતા અને ફૂલ ગ્રેવીવાળું હતું ને ઉપરથી આખું ચીઝનું શું કે થપેડો હતો. આમ મજા આવી ગઈ. બાકી તમે બહુ ખાધું. પણ એમ પૈસા વસૂલ છે અને સારી ક્વોન્ટિટી છે ને ક્વોલિટી સારી છે. એટલે ત્યાં જવા જેવું છે. આરઆર મોલ છે ને એની સામે છે સીધું સાઈનાથ ચીઝ અંગૂરી કરીને છે. તો કાજુનું શાક આવી ગયું છે ને હારે છે બટર રોટી. ને હજી શું કહેવાય ઓલું શાક આવવાનું બાકી છે. કયું શાક? ચીઝ અંગૂરી અને કાજુનું શાક ખાઈને અમે નીકળી ગયા છીએ ઘરે જવા હાટું. અને થોડીક કલાકમાં ઘરે પહોંચી જવું અમે. ત્યાં સુધીમાં હું ઘડીકાર હું કરી લઉં. તો મોટી ગાડી મેં પાર્ક કરી દીધી છે એના સ્થાને.
એટલે બોનેટ બહુ તપી ગયું છે. પપ્પા કહે કે કાલે હવે કે કવર ચડાવી દેજો, આજે ન ચડાવું, બોનેટ ગરમ છે ને એટલે. બીજા કોઈ કામ કરું કે ન કરું મને કોઈ ફરક નથી પડતો, પણ મારા ગાદી સ્થાન હિંચકે જ્યારે હું વિરાજમાન થાઉં ત્યારે મને ઘણો બધો ફરક પડે છે. જેમાં પછી જેવો આમ બેહું એટલે આમ પાચન શક્તિ તરત ચાલુ થઈ જાય. સમજ્યા ને તમે? એટલે જેને હિંચકો વાલો હોય એ પહેલાં કોમેન્ટ કરજો, બાકીના કરજો. જેને ન વાલો એ કે હિંચકો ગમે છે કે નથી ગમતો. તો હવે અત્યારે ઘરે આવીને નાઇટ ડ્રેસ પહેરીને ગાદી સ્થાન હિંચકે વિરાજમાન થઈ ગયો છું, અને હવે વિડીયો એડિટ કરીશ, પછી વહેલો હોઈ જઈશ. કાલે તો કાંઈ રવિવારે કાંઈ વહેલા જવાનું છે નહીં, 5:30 વાગ્યાની શિફ્ટ આવી ગઈ છે, એટલે કાલે રક્તદાન કરવા જઈશ હું. કાલે 9-10 વાગે જતો રહીશ, એટલે પછી બીજું કામ પતાવાઈ જાય. સારું, હાલો હવે કાલે મળીએ. તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.